હેલો મિત્રો, કેમ છો? બધે મજામાં ને? જય માતાજી, જય માતાજી. તો તમારું મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 3 ને 3 વાગે જવા ભાઈ મેડમ ના ખાવા ગયા છે. જય માતાજી, જય રામ. કેમ છે બધાને? મજામાં ને? ચાલો બધાય જમવા. હા, અમારા ભાઈ અત્યારે મહેમાન આવી ગયા છે નવા. અમારા ઘરે ભાઈ લક્ષ્મી આવ્યા છે અમારા ઘરે. અત્યારે હોતા છે, હું તમને બતાવી દઉં અમારા ઘરે. જે અત્યારે જો આ પંખો ચાલુ છે ને, એટલે અત્યારે બહુ પવન ન લાગે એટલે વટાડી જો અત્યારે ભાઈ હોતા છે, મસ્ત મજાના હોઈ ગયા છે. એમાં લક્ષ્મીજી હોઈ ગયા છે, તેને હોવા દી ઓઢાડી દઈએ એને. અત્યારે તો ચારના લાગતા પણ 3 વાગ્યા મેડમને ખાવાનો ટાઈમ મળ્યો છે. અત્યાર સુધી રોતા હતા આમાં મેડમ નહીં, ઓલા મેડમ, આ મેડમ નહીં. અત્યાર સુધી વિચારના રોતા હતા ને ખવડાવ્યું હતું, અત્યારે હોઈ ગયા છે. શું કહેશો ભાઈ તમે વિડીયોમાં પહેલી વાર આવ્યા છો તો આપણી દીકરીને કેમ ફેસ રિવીલ કરવું છે કે અત્યારે નથી કરવું, તો કયા કરવું છે? તો ફેસ રિવીલ કરવાનું છે, પણ અમારી YouTube ચેનલમાં 1K સબસ્ક્રાઇબર થઈ જાય પછી અમારે બધું એનું ફેસ રિવીલ કરવાનું છે. અને તમારે ફેસ રિવીલ જોવું હોય તો તમે અમારી ચેનલમાં લાઈક, ચેનલ અને સબસ્ક્રાઇબ કરજો. અને જો હું આ ચેનલમાં નવી છું, મારાથી કોઈ પણ આમ તેમ બોલાણું હોય તો માફ કરજો. અને ઊંધું સીધું બોલાડું હોય તો પણ તમે સ્વીકાર કરી લેજો. હું આ છોકરીનો મામો છું, બસ એટલું. કેવો લાગુ છે? કાળો મામો. તો ભાઈ ફેસ રિવીલ 1000 સબસ્ક્રાઇબર અમારી ચેનલમાં 1000 સબસ્ક્રાઇબર થઈ ગયા ને તો ભાઈ આપણે ફેસ રિવીલ કરી નાખીએ. તો ખાસ કરીને સપોર્ટ કરજો અને લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયો કેવો લાગે એટલે કમેન્ટ કરીને કહેજો. તો ભાઈ 1000 સબસ્ક્રાઇબર કરી દેજો. ફૂલ તમારો સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરજો. હા, મેડમ અમારા બપોરના હુતા છે, અત્યારે વાગી ગયા 6 તો હજી હુતા છે. હવે એને છે ને બહાર કાઢવા જોઈએ, એને જગાડવા જોઈએ, બહુ નથી હોવા દેવાની. નીકળી નીંદર કરે રાત કે પછી બહુ કેવર આવશે તેને ઘડી જગાડી. જો અત્યાર પાછી એને અત્યારે હુવડાવી દીધી હતી, જે પહેલાં જગાડી હતી ને અત્યારે પાછી હોઈ ગયા ને ખવડાવી લીધું ને. જો અત્યારે આમાં ટીંગું ને અત્યારે પાછા હોઈ ગયા ને એની મા હોઈ ગઈ છે, મેડમે હોઈ ગયા. એને ઘડીક આરામે જો આને હવે અત્યારે હોઈ જાય ને પછી રાતનું નીકળી હેરાન કરશે, પછી રોહે ભૂખી થાય એટલે રોહે. પછી પાસે હવે ઓઢાડી દઈએ એને. તો અત્યારમાં વાગી ગયા છે 10 ને અમારે ઢીંગુ બેન આપણે હોઈ ગયા છે હવે ને મેડમ અત્યારે હોઈ ગયા છે. હવે હોવાનું કરે છે. હવે અત્યારે ખાય છે, દવા વાગી ગયા ને દવા બવા ખાય ને દવા પીવાની દવા પી લીધી કરીને એને પૂરાવતા કરતા દવા વાગી ગયા છે. રાતની ભૂખી થાય એટલે રાતની જાગશે, રાતનું એને દૂધ ખાવાનું કરી ગયા. અને ભાઈ તમે વિચારતા છો કે ડિલિવરી ક્યારે થાય, કેટલી તારીખે થાય, કઈ કરે તો ડિલિવરી કેટલે કયા થઈ તો તમને કીધું ક્યાં થઈ કેટલા વાગે. તો અમે તારીખ લીધો તારીખ 21 તારીખ ને. હા, 21/8/2026 થઈ છે. 26 બને એટલે 21 તારીખે ભાઈ ડિલિવરી છે ને બપોરે 2 વાગે ડિલિવરી થઈ છે. ને મારે બ્લોક બનાવવાનો તો પણ બ્લોક એવું છે કે બ્લોકમાં બસમાં હતું ત્યારે અમે બનાવ્યો હતો.
એમાં નાખતો નથી નાખતો કારણ કે એમાં નુકરા સીને નથી તો સીન જ હતા કારણ કે એમાં લોકો મજા આવે એવું નતું એટલે મેં ન કરાય એટલે જેવું એના જેથી એકવી તારીખે જોઈએ ને 2 તારીખે રાતે ડીમ હતો ને 20 તારીખે જોવા મળે તોડી હતો તો આવું શું ને કેદુમાં કઈ મારે વિચારતો હતો પણ અને આ મારે જોડે મારા ઘરે જે મહેમાન આવે છે દીકરીનો ધર્મ હતો ને એટલે પૂછી છે ને તેમાં એટલા જોડે ઉજાગર છે કે એવું લાગતું છે કે મારે ઉજાગર જોયો કે જે તું છે કાંઈને આ વિડીયો કેવો લાગતો તો ખાસ કરીને કોમેન્ટ કરીને તો ભાઈ તો નવો મતલબ ના મારી યુટ્યુબ પાસે નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી તો નવો